સાંભળવા માટે તૈયાર છો? તૈયાર છો? ઓકે, થોડીક વાર આપણે દેવના વચનોને આપણે અભ્યાસ કરીશું. કોલોસીઓના પત્ર તેનો 3જો અધ્યાય તેની 5મી કલમ. કોલોસીઓના પત્ર તેનો 3જો અધ્યાય તેની 5મી કલમ. ઓકે, મોટા અવાજે બીજા કોઈ? હા. હા. હાલેલુયા. મારી પાસે બીજો એક અનુવાદ છે જેને BSICL કહેવાય, કોમન લેંગ્વેજ કહેવાય. એ અનુવાદની અંદર થોડોક ફરક છે. સમીરભાઈ એને CL બતાવી શકો તો સારું. આવી રીતે કહે છે, તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઈચ્છાઓ, હા જો તમે જોઈ શકો, આ વાંચો, તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઈચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિ પૂજા છે તેમને તમે મારી નાખો. હાલેલુયા, હાલેલુયા. આજ મારો વિષય મૂર્તિ પૂજા છે. શું છે? હે, તમે સાંભળ્યા વગર બેઠા છો. આજ મારો વિષય. ઓકે, તમે શું સમજો છો મૂર્તિ એટલે? તમે શું સમજો છો મૂર્તિ એટલે? તમે શું સમજો છો? બોલો ને, વાતચીત કરીએ થોડીક, કુછ બાત હો જાય. હા, સ્ટેચ્યુ, બરાબર. હે, માણસે બનાવેલી વસ્તુ, બરાબર. આકૃતિ, બરાબર. બીજો કોઈ પર્યાય શબ્દ? ChatGPT બંધ કરીએ, બરાબર. હા, પછી બોલો ને, मूर्ति क्यों, क्या समझते हैं आप? मूर्ति मतलब क्या समझते हैं? શું સમજો છો? ઈશ્વર કરતા વધુ માન આપવું? બાપરે બાપ. હા, વેરી ગુડ. બીજું? ગીતાબેન, તમે શું સમજો? હે, ખબર નહીં આપણને ક્યાં કઈ ખબર છે તે? हाँ, लक्ष्मी आंटी क्या समझते हैं मूर्ति मतलब? ऐसा बोलेगा नहीं सुनाई, आधा हवा तो पंखा खा जाता है. बोलिए, जोर से बोलिए. मैं ये नहीं पूछ रहा हूँ आप क्या करते हैं, मैं पूछ रहा हूँ ये क्या है, मैं पूछ रहा हूँ. श्रीकांत अंकल क्या समझते हैं? कोर्नेलिस भाई बैठ जाओ. मूर्ति यानी क्या समझते हैं? लोग बनाते हैं, लोग तो उल्लू भी बनाते हैं, है ना? ठीक है, नहीं मैं खाली मजाक कर रहा हूँ. सही बोल रहे, थैंक यू. सिद्धार्थ भाई, તમે શું સમજો? માણસે બનાવેલી પ્રતિકૃતિ. ઓકે, બીજા કોઈને જવાબ દો? નીતાબેનને કઈ જવાબ દો? આ બાજુ અશોકભાઈને કઈ જવાબ દો? હે જસવંતભાઈ, આવું તમે બોલો તો નહીં સંભળાય મને. હા હા, બોલતી નથી, સાંભળતી નથી, બરાબર. હા હા, બરાબર. હા, લાકડાની, પથ્થરની, બરાબર. ઓકે, વેરી ગુડ. તમે બધા લોકો બરાબર સમજો છો. તમે બધા ઘણી બધી રીતે બધી વસ્તુઓને સમજી રહ્યા છો. પણ કેન સેન્ડે નામના એક પ્રભુના સેવક છે, તેમને આવી રીતે કહે છે, મૂર્તિ કોઈ લાકડાની, પથ્થરની, ધાતુની બનેલી કોઈ વસ્તુઓ નથી. કેવળ વસ્તુઓ જ નથી, પણ એ પણ છે જેને આપણે ઈશ્વરનું સ્થાન અથવા ઈશ્વરથી વધારે પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરીએ છીએ અને પરિશ્રમ કરીએ છીએ. સમજાણું? ફરીવાર, મૂર્તિ ફક્ત એ નથી કેવળ કોઈ પથ્થરથી, લાકડાથી, ધાતુથી બનેલી વસ્તુ, એ જ નથી, પણ એ દરેક વસ્તુ જેને આપણે ઈશ્વર અથવા ઈશ્વર કરતાં વધારે પ્રેમ અને પરિશ્રમ કરીએ છીએ. ઓકે, હવે આ બધું હું બોલું છું એટલે તમે બધા મારી સામે જોજો. ઓકે, કેટલેન
ચાલો બેસો. હા, ઓકે. હા, હવે હું તમને પૂછું છું, હું જે મેં જે વ્યાખ્યા આપી એના આધાર પર તમને શું લાગે છે કે એવી શું વસ્તુઓ છે જેને આપણે ઈશ્વર અથવા ઈશ્વર કરતાં વધારે સ્થાન અથવા પ્રેમ કરીએ છીએ? એવી કઈ વસ્તુઓ છે તમે બોલી શકો? હે જી, પત્ની, વેરી ગુડ. બાળકો, પરિવાર, બરાબર. હે, મકાન, પોતાની સંપત્તિ, બરાબર. નોકરી, ઓકે. હે, સંબંધ, રિલેશનશિપ, વેરી ગુડ. અહીંયા કોઈ જવાબ આવ્યો? હે, રૂપિયા, નાણાં, મોબાઈલ, શરીર, પોતાનો શરીર, પછી ખોરાક, મારું તમારો કરતા. ઓકે, સારું, ચલો વાંધો નહીં. હા, પછી બીજું શું હોઈ શકે? ઈશ્વર કરતા વધુ સ્થાન, નીતિ નિયમો. વાવ, નીતિ નિયમો, સામાજિક મોભો, પોતાનું સ્ટેટસ, બરાબર ને, પોતાનું. હાજી, પરિવાર, આગળ જવાબ આવી ગયો. હા, પરિવાર જી. પછી श्री मालती आंटी, क्या लगता है? मैंने बोला, सुना आप? हर वो चीज जो परमेश्वर या उससे बढ़कर हमारे जीवन में स्थान लेता है, या जिससे हम प्यार करते हैं और जिसके लिए हम मेहनत करते हैं. रामसोज अंकल सुने, क्या लगता है और क्या बात हो सकती है? हैं? सब बातें हो गई, पर आप सबने चूक गए एक बात है. हैं? शैतान को हम परिश्रम करते हैं, प्यार करते हैं. ठीक है, चलो, अच्छा है. सुंदरता, ओके. આપણો આરામ આવે. હમણાં હું મારા પત્ની અમે પરિવાર કેરળ જઈને આવ્યા ને ગઈકાલે બોલે, હાશ, અમને અમારો ખાટલો કેટલો કિંમતી છે કે નહીં? લોકો પાગલ ગુસ્સે થતા પોતાનો ભાન ગુમાવતા જોયા છે? ઊંઘ બરાબર ના હોય ત્યારે, પોતાનો આરામ ના મળે ત્યારે, બરાબર જોયા તમે? ઓકે, તો એનો મતલબ મૂર્તિ કેવળ એ નથી જે આપણા જૂના વિશ્વાસમાં આપણે જ્યારે હતા, જેને આપણે ભજતા હતા, એ જ નથી. એનો મતલબ આજે પણ મારા અને તમારી અંદર હે શું છે? નથી. દેખાવનાર નથી, પણ અદ્રશ્ય છે. નહીં છે કે નહીં? છે. ગમે છે, બહુ ગમે છે, એટલા માટે તો છે. આપણને કેવું છે? વી લવ ઇટ. આપણને બહુ ગમે છે. નહીં ગમે છે, નથી ગમતું. અને એટલા માટે આપણે બધા કેવા કોણ છીએ? આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. અને આ બધી મૂર્તિઓનું નિર્માણ ક્યાં થાય છે? આ બધી મૂર્તિઓનું નિર્માણ ક્યાં થાય છે? દિમાગમાં, દિલમાં થાય છે. માના મગજ, મોટા મગજ, દિલમાં થાય છે, મનમાં થાય છે. એટલા માટે કોઈ વ્યક્તિ એમ કહ્યું, માણસનું મન મૂર્તિ બનાવવાનું કારખાનું છે. તમે બધા કોણ છો? સોરી, આપણે બધા કોણ છીએ? શેઠ લોકો છીએ. આપણે બધા કોણ છીએ? અને આપણે શાનું આપણે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ? મૂર્તિઓનું મેન્યુફેક્ચરિંગ. હું કેરળમાં ગયો, આ વર્ષે 2 વાર ગયો. જાન્યુઆરીમાં ગયો ત્યારે એક મારા ભાણાને મળ્યો, ભત્રીજાને મળ્યો. એ ભત્રીજા, 2 ભત્રીજા છે. હમણાં એક ભત્રીજાને મળી આવ્યો. એ ભત્રીજાએ કીધું, એના પપ્પા ગુજરી ગયા, તો ભત્રીજાની માને કહે છે, માં, જો હું 12માં પાસ થાવ કે ન થાવ, હું તમને સાચવી લઈશ, તમે ચિંતા ન કરો, મારા ભણતર વિશે તમે ટેન્શન લેવાનું નહીં. આવા વાક્યો તમે સાંભળ્યા છે? હું મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જબરજસ્ત બનાવું છું. હમણાં મારું રીચ વધી જશે ને એટલે મારું આવક ચાલુ થઈ જશે.
4 મહિનામાં કઈ ઇન્સ્ટાગ્રામમાં ઉપાડે, ખાલી હું જ લાઈક મારું છું. બરાબર, કેટ લઈને જાઓ મમ્મી પાસે, જાઓ. હો હા, ઓકે. બીજા એક મારા ભત્રીજાને મળ્યો. એ ભત્રીજાએ મને કીધું, શું કામ છે તારો, પ્લાન શું છે? મેં એમ પૂછ્યું. મારે BMW લેવાનું છે. મેં કીધું BMW લઈને? જો યુપીમાં દિલ્હીમાં BMW સસ્તા ભાવમાં મળે છે, હું લઈ લઉં, થોડુંક પેચવર્ક કરી લઉં. એક દિવસ લગ્નમાં જઈ આવે ને તો 20,000 રૂપિયા ભાડું મળે. તો મહિનામાં 6 લગ્ન મળી જાય ને તો આપણે હપ્તાએ ભરાઈ જાય, બધું હચવાઈ જાય. મેં કહું તારા એને છુપાઈને બાપાના બધા કાગળ જઈને બધા બેંકમાં જઈ આવ્યો. આધાર કાર્ડ, ઘરનું દસ્તાવેજ બધું લઈને બધા બેંકમાં જઈ આવ્યો. બાપાને ઓલરેડી 15 લાખના લોન ચાલુ છે. કીધું હવે તને નહીં મળે. પોતાનું કંઈ છે નહીં. શું છે અંદર? શું છે? મૂર્તિ. શાનો મૂર્તિ છે? BMW નહીં, મૂર્તિને શોધો. BMW તો બહારનો રૂપ છે. મૂર્તિ શું છે? મૂર્તિ શું છે? લાલચ છે, પણ મૂર્તિ શું છે? હા, મારે પૈસાદાર બનવું છે, નાના વ્યક્તિ બનવું છે. ઓકે, આ હું તમને મારા 15 મિનિટમાં મેં તમને ખાલી ઇન્ટ્રોડક્શન. આપણે હવે બધા એક લાઈનમાં આવી ગયા, બરાબર ને? તો હવે આપણે થોડીક વાર પ્રભુના વચનો મનન કરીએ. આ વચન પર જોઈએ. તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઈચ્છાઓ. પાર્થિવ ઈચ્છાઓ એટલે પૃથ્વીની ઈચ્છાઓ. પ્રભુને તમે ગ્રહણ કર્યા. માનો હોઈ શકો તમે 5 વર્ષ પહેલા પ્રભુને ગ્રહણ કર્યા. જો અહીંયા 3 લોકો ઓલા મહિનામાં હાથ ઊંચો કરીને ઊભા થયા, મારે બાપ્તિસ્મા લેવાનું છે. વાંધો નહીં, તમારા સમય પર લેજો. પાછળના લાઈનમાં બી છે, એના પાછળના લાઈનમાં બાપ્તિસ્મા લીધેલ લોકો છે. એમને તમે પૂછો, તમે બાપ્તિસ્મા લીધો? જોયેલભાઈ બાપ્તિસ્મા લીધા. પવિત્ર આત્માનો અભિષેક? યસ, પવિત્ર આત્માનો અભિષેક પામ્યા. ના, મેં નથી પામ્યો. વાંધો નહીં, તમે પામ્યા નહીં પામ્યા. તમે આ બધા પ્રશ્નોની વચ્ચે, ચલો બાળકો છે, બાળકો પોતાની મજામાં છે, પણ તમે મારી સામે જોઈજો. બાળકોને આપણે આરાધના પછી રમાડશું. એટલા જ માટે મેં કેટલીને પણ મારીને ભગાડ્યું, જેથી તમારો ધ્યાન એના પર ભટકે નહીં. તો તમે પ્રભુને ગ્રહણ કર્યા બાદ તમારી અંદર શું આ પાર્થિવ ઈચ્છાઓ છે? ભાઈઓમાંથી એક વ્યક્તિએ કીધું, બહેનોમાંથી પણ એક વ્યક્તિએ કીધું. હું તો કહું છું, મારી અંદર હજી પણ ભરીને છે. મારી અંદર પણ, હું પણ આજે હમણાં જ હું રમ્યાને કહેતો હતો થોડાક દિવસો પહેલા કે મારે પ્રભુ મને એટલો પૈસા આપી દે ને કે હું બધાને જેને જે જરૂરત પડે બધાને હું પૈસા આપી દઉં. તમારા મનમાં આવી ઈચ્છા થાય કે નહીં? મેં તો મારા પત્નીને મારી વાનની વાત કરી. પૈસા પ્રત્યેની ઈચ્છા પાર્થિવ ઈચ્છા છે. કેવું છે? પાર્થિવ એટલે પૃથ્વીની ઈચ્છા છે. પછી સારામાં સારો પરફ્યુમ હોવો, મારામાંથી કેવો સુગંધ આવવો જોઈએ, જબરજસ્ત. આમ બધા મજા આવે. શું પાર્થિવ ઈચ્છાઓ છે? પાર્થિવ ઈચ્છાઓ એટલે પછી એની વિવરણ આપે છે. શું છે? વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ, જે મૂર્તિ પૂજા છે. આપણા બાઇબલમાં દ્રવ્ય લોભ જે મૂર્તિ પૂજા કહે છે, પણ ખરેખર લોભની જ વાત કરે છે. દ્રવ્ય લોભ તો પણ છે, પણ લોભ જે મલયાલમમાં છે ને, એ શબ્દ ઉપયોગ કર્યું છે. હવે ગુજરાતીમાં પણ અતિ ઉપયોગ કરે છે ને, અતિવૃષ્ટિ, અતિ ભારે, આવા શબ્દો. મલયાલમમાં 2 શબ્દ છે. આવશ્યમ એટલે આવશ્ય એટલે જરૂરત, અને અત્યાવશ્યમ આગ્રહ એટલે ઈચ્છા, અને અત્યાગ્રહ એટલે અતિ ભારે ઈચ્છા. લોભનો બરાબર એવું છે. લોભ એ છે, હીરાબેન પાસે 2 બંગડી છે, મારી પાસે 3 બંગડી હોવી જોઈએ. એ છે લોભ. મનસુખ અંકલની પાસે શું કહેવાય, એમની પાસે ગાડી છે, મારે મોટી ગાડી, એમનાથી પણ મોટા. લોભ લેવો. અમુક વર્ષો પહેલાં હું જુનાગઢ જિલ્લાની ગીરમાં સાસણમાં હું કામ કરતો હતો. ત્યારે મારી સાથે ઘણા બધા ત્યાંના સીધી બાદશાહ મિત્રો હતા. એવો મને કહ્યું, સાહેબ અમારા સમાજમાં એક પ્રોબ્લેમ છે. અમારા સમાજનો પ્રોબ્લેમ એ છે કે તમારા પગમાં બૂટ ભાડી જાય ને તો ચોરી નહીં કરે. તમને પૂછે ક્યાંથી લીધું, પછી એ બૂટ લેવા માટે થઈને 5 દિવસ ગધેડા જેમ મજૂરી કરશે. 5 દિવસ મજૂરી કરીને બૂટ લઈ આવશે, પછી 15 દિવસ પડ્યો રહેશે.
પછી ખાવાનું પીવાનું કાંઈ ચિંતા નહીં. એનો નેક્સ્ટ શોખ જાગે ત્યાં સુધી કામ નહીં કરવાનું, ત્યાં સુધી ગરીબની જેમ રહેવાનું, મહેનત નહીં કરવાનું, આંટાફેરા કરવાના. શું છે? તીવ્ર ઈચ્છા, બીજાની વસ્તુઓ, લોભ, એના વિશે. આજે સવારના થોડીક વારના મનન માટે આપણે આ બાબત ઉપર મનન કરવા માટે ચાહીએ છીએ. કોલોસીઓનો પત્ર 3 અધ્યાય 5મી કલમમાં કહેનાર શબ્દો, લોભ એક મૂર્તિ પૂજા છે. શું છે? મૂર્તિ પૂજા છે, લોભ. અને આ મૂર્તિ પૂજા વિશે ઘણી વખત મંડળી અથવા મંડળીની બહાર પણ કોઈ કહેતો નથી. અને શા માટે? આપણે એટલા માટે પ્રેરિત પાઉલ પહેલી સદીની નાની એવી નાના ગામના કોલોસમાંના મંડળીને આ પત્ર લખવા પાછળનું કારણ શું? કેમ કે પહેલા સદીમાં જ નાણાં પ્રત્યેની શું છે? એક આગ્રહ, લોભ નામની ઈચ્છા છે. તમે વિચારો, યહૂદીઓ માટે 10 આજ્ઞાઓ આપ્યા, હે ને? 10 આજ્ઞાઓ આપ્યા. 10મી આજ્ઞા શું છે? તો લોભ ના કર. બધા આજ્ઞાઓ આપણે બોલીએ છીએ, લોભ ના કર એમ કરીને બોલી જઈએ છીએ. લોભ એટલો એટલો નાનો શબ્દ, લ અને ભ, લાભ નહીં લોભની વાત કરે છે, પણ એટલો ઘાતક છે કે માણસ જીવન લે છે. ગયા દિવસોની અંદર એક સમાચાર, ગઈકાલનો એક સમાચાર મેં વાંચ્યો. 14 વર્ષની દીકરીએ એનો બાળપણ એવું છે, એ બાળકને નવજાત શિશુને રસ્તામાં ફેંકી દેવામાં આવ્યું. એક માએ બાળકને લઈને ઉછેર્યું. 14 વર્ષની ઉંમરની થઈ ત્યારે એ છોકરીને એ બાળકને બે વ્યક્તિઓ સાથે પ્રેમ થયા, જેના માટે એ માં તૈયાર નહોતી. એ મિત્રોની સાથે મળીને આ બાળકે પોતાના માનો વધ કરી નાખ્યો અને ઘરમાંથી 30 ગ્રામ સોનું પણ ચોરીને ઘર છોડીને ભાગી જતે પોલીસે પકડી લીધો. શું કહું છું? લોભ આપણને શું કરવા માટે મજબૂર કરી દેશે? જીવન લઈ લેવા માટે મજબૂર કરી દેશે. કહેવાનો મતલબ, હત્યા કેવળ હાથનો કર્મ નથી, પણ હૃદયથી ઉભરાતી બાબત છે. હાલેલુયા. મૂર્તિ ક્યાંથી ઉભરાય છે? મૂર્તિ ક્યાં? હૃદયમાં છે. બધા બોલો, ક્યાં છે? અને મારા હૃદયમાં છે. આજે સવારે આપણે સર્વ દેવના વચનનો અભ્યાસ કરીએ ત્યારે સમજવું જરૂરી છે કે આપણને આ મૂર્તિ પૂજામાંથી નિરંતર છુટકારો જરૂરી છે. આકાર નથી, આ અદ્રશ્ય મૂર્તિઓ છે, અદ્રશ્ય આકારો છે જે આપણા હૃદયમાં સંતાયેલું છે. હાલેલુયા.